ॐ सहवतु संभुनक्तु वीर्यङ्गवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। શ્લોક નંબર 105 થી આપણે ગાઈએ. ઉપાસ્તયોતએ વાત્ર બ્રહ્મશાસ્ત્રેऽપि ચિંતિતાઃ प्रागनभ्यासिनः पश्चात् ब्रह्माभ्यासेन तद्भवेत्। तच्चिन्तनं तत्कथनम् अन्योन्यं तत्प्रबोधनम्। एतदेकपरत्वं च ब्रह्माभ्यासं विदुर्बुधाः। तमेव धीरो विज्ञाय प्रज्ञां कुर्वीत ब्राह्मणः। नानुध्यायन् बहुन् शब्दान् वाचो विग्लापनं हि तत्।
अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। અંતઃકરણના 3 દોષ આવરણ, વિક્ષેપ અને મળ વિક્ષેપ અને આવરણ. મળની નિવૃત્તિ માટે એટલે કે રાગ દ્વેષની નિવૃત્તિ માટે કર્મયોગ, નિષ્કામ કર્મયોગનું વિધાન કરવામાં આવેલું છે. વિક્ષેપની નિવૃત્તિ માટે ઉપાસનાનું વિધાન કરવામાં આવેલું છે. ચિત્ત નૈશલ્ય માટે ઉપાસના, જપ વગેરેનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવેલું છે. અને ત્રીજા પ્રકારનો દોષ છે આવરણ. એની નિવૃત્તિ માટે ઉપનિષદોનું શ્રવણ એટલે કે આત્મજ્ઞાનનું, આત્મવિષયક શ્રવણ પ્રાપ્ત કરવાનું કહેવામાં આવેલું છે. આમ મુખ્ય 3 પ્રકારના દોષની નિવૃત્તિ માટે 3 પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવરણ નિવૃત્તિ માટે જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ તો થઈ જાય છે, અને એ નિવૃત્તિ થયા પછી આત્મજ્ઞાનનું ફળ છે મોક્ષ કે મુક્તિ. એ મુક્તિની પ્રાપ્તિ એટલે કે જીવન મુક્તિની પ્રાપ્તિમાં આપણને કંઈક ખૂટે છે એવું જ અનુભવાય છે. શાસ્ત્ર કહે છે જ્ઞાત્વાતમ મૃત્યુમત્યેતિ. આ તત્વને જાણી લેવાથી મૃત્યુને ઓળંગી જવાય છે, અર્થાત મૃત્યુનો ભય રહેતો નથી. આવું કહેવામાં આવવા છતાં આ છે ને વાયરનો પ્રોબ્લેમ છે, એ આમ તેમ થાય નહીં. બેટરી લો પણ નથી, આ વાયર પ્રોબ્લેમ. અહીંયા લૂઝ કનેક્શન હોય એટલે જરા પણ હલે એટલે એ થાય. તો એ જે આવરણ નિવૃત્તિ કર્યા બાદ એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કર્યા બાદ પણ આજે અવાજ આમ બરાબર છે અને વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરે છે. એ આ હંમેશા આ પ્રકારના માઇકમાં પ્રોબ્લેમ થાય જ છે. શ્રવણ દ્વારા કરવામાં આવે છે. ઉપનિષદોના શ્રવણ દ્વારા આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં આવે છે. અને જ્યારે આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય એટલે કે હું કોણ છું એનું જ્ઞાન થઈ જાય તો એ જ્ઞાનનું ફળ જીવન મુક્તિ કહેવામાં આવેલું છે. સદ્ય મુક્તિ, જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનાત સદ્ય મુક્તિ. જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય અને તરત જ થાય. અર્થાત કોઈ પણ વસ્તુ, ધારો કે મને આજે મારો હાર ન મળતો હોય અને એ હાર હું શોધ્યા કરું અને મેં જ એવું નક્કી કર્યું કે મને વચ્ચે આમ કામ કરતા વચ્ચે આવે છે એટલે મેં જ એને પેન્ડલ ઊંધું કરી નાખ્યું, એટલે એનો ભાર બીજે આપી દીધો એટલે વચ્ચે આવે નહીં. પછી હું જ ભૂલી જાઉં કે મેં ક્યાં મૂક્યો. કામ કરતી વખત મેં બાજુ પર મૂક્યો, બાજુ પર એટલે ક્યાં મૂક્યો ભૂલાઈ ગયું. અને પછી જ્યારે અજ્ઞાનને લીધે મેં હાર ખોઈ નાખ્યો છે એવી જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે એના લીધે ભય, દુઃખ વગેરે ઉત્પન્ન થાય છે. અને એટલો બધા સમય જ્યાં સુધી તમને એ પાછું ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી મુશ્કેલી પડે છે. અને પછી જ્યારે કોઈકના કહેવાથી આપણને એ વસ્તુની ઉપલબ્ધિ થઈ જાય, શું શોધો છો? મારો આજે બહુ મોટું નુકસાન થઈ ગયું. પણ શું નુકસાન થયું? કહેવાય એવું નથી. કેમ? કારણ કે કહેવા ક્યાં જઈએ, પાછું કોઈને મળે ને પછી આપે નહીં તો એટલે આપણે બોલીએ નહીં. પણ કોઈક વાર તો કોઈક જગ્યાએ કહી દેવું પડે કે આ તો આપણને પાછું આપશે. અને કહી દઈએ ત્યારે કે તમે હાર શોધો છો. કયો હાર? તમે રોજ પહેરો છો તે તમારા ગળામાં લટકે છે. મારા ગળામાં ક્યાં છે? લટકતું નથી, પાછળ લટકે. હા, તો ભૂલી ગયો. શું થયું? નષ્ટો મોહ સ્ફૂર્તિર્લબ્ધા. અને જ્યારે એ પ્રાપ્ત થઈ ગયું ત્યારે શું થાય છે? મારો હાર મારી પાસે છે, આ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ખોવાઈ ગયો તો એ બુદ્ધિ હતી, મળી ગયો, પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે, મારી પાસે જ છે, એ બીજી બુદ્ધિ પ્રાપ્ત. આ બુદ્ધિ પ્રાપ્ત થવાથી તમને જે આનંદ થવો જોઈએ એ આ તમારી પાસે છે એવી ખબર પડવી અને એનો આનંદ થવો, એ બંને વચ્ચે કેટલો સમય હોય છે? આજે ખબર પડે પછી 2 દિવસ પછી તમે એનો આનંદ મનાવો છો. ખબર પડતાની સાથે જ આનંદ ઉત્સાહ થાય છે.
જાણતાની સાથે જ આનંદ છે. બસ એ જ પ્રમાણે આ જ્ઞાનનું પણ એવું જ છે. જ્ઞાન પ્રાપ્તિની સાથે જ આનંદ છે, કારણ કે જ્ઞાન અને આનંદ બંને એક જ વસ્તુ છે. એમ એ અજર અમર આત્મા હું છું. કોણ હું? જે મૃત્યુના ભયથી ચિંતિત છે. કોણ હું? કે જે મર્યાદાઓના ભાનથી ચિંતિત છું. કોણ હું? જે હું અસમલામતીના ભાવથી ચિંતિત છું. કોણ હું? જે અપૂર્ણતાના ખ્યાલથી ચિંતિત છું. અસંતોષનો ભાવ ઘેરી વળેલો છે. એ હું જ ખરેખર પૂર્ણ છું, મુક્ત છું, નિત્ય છું, અમર છું. એ જ્ઞાન થતાની સાથે એ આનંદ સહજ અને સ્વાભાવિક પ્રાપ્ત થયેલો હોય છે. પરંતુ આ સાંભળવા છતાં, આત્મવિષય જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ જો એ આનંદ અનુભવાતો નથી, જીવન મુક્તિનું ફળ એટલે જ્ઞાનનું જે ફળ હોવું જોઈએ એ ફળ પ્રાપ્ત થતું નથી. મને આમ તો ખબર છે, એટલે શું? આમ તો ખબર છે કે હું શરીર વગેરે નથી, પણ તેમ જરાયું છે ને એટલે આમ અને તેમ આપણું જ્ઞાન આમ અને તેમમાં વહેંચાયેલું છે. આમ તો મને ખબર છે હું પૂર્ણ છું, પણ મારે છે ને હજી આટલું થઈ જાય ને બસ પછી મારે વાંધો નહીં, આટલા કામ બાકી છે. અરે આમ પૂર્ણ છું ને આમ કામ બાકી છે. આમ હું જગતનો નાથ છું અને આમ હું અનાથ છું. આમ મને કોઈ ચિંતા નથી. કેમ? આત્મા અહમ અજર અમર પૂર્ણ નિત્ય નૈનમ ચિંતંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. પણ છતાંય મને મારી સલામતી અને સુરક્ષા વિશે સતત ચિંતા થાય છે. મારું ઘડપણમાં કરશે કોણ? મારું કયું નહીં અત્યારથી કરતા નથી તો મારું ભવિષ્યમાં શું થશે? આ પ્રકારના વિચારોથી હંમેશા હું ચિંતિત છું. એટલે આમ મને ખબર છે કે હું સર્વાધાર છું, અને આમ તેમ મને એવી ખબર છે કે હું આ લોકો ઉપર પરતંત્ર છું. આમ બંને પ્રકારની દ્વિધા આપણા જીવનમાં, એટલે કોના જીવનમાં હોય? જેને ખબર જ નથી કે હું સર્વાધાર આત્મા છું, એને નથી હોતી આ ચિંતા. જેને આમ તો ખબર છે એટલે આવરણ નિવૃત્તિનો પ્રયત્ન થઈ ચૂક્યો છે. ટેકનિકલ ભાષામાં આવરણ નિવૃત્તિનો પ્રયત્ન થઈ ચૂક્યો છે, પણ જીવન મુક્તિનું ફળ ઉપલબ્ધ નથી. શરૂઆતની અંદર તો રો માણસ હોય છે, પથરા જેવો. એ કેવો હોય? રો પથરા જેવો, એટલે કે એને ખબર જ નથી કે હું કોણ છું. એને એ પણ ખબર નથી જગત શું છે. એને એ પણ નથી જગદીશ્વર કોને કહેવામાં આવે છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે, મારું સ્વરૂપ શું, એને કઈ જ ખબર નથી. એને આવરણ કહેવામાં આવે, અજ્ઞાનનું આવરણ. અને એની નિવૃત્તિ ઉપનિષદના અધ્યયનથી, શ્રુતિના અધ્યયનથી પ્રાપ્ત થાય છે. અર્થાત હું કોણ છું એ ખબર છે. શરીરત્રય વિલક્ષણમ પંચકોશાતીત અવસ્થાત્રય સાક્ષી. આ હું છું. અને આ જગત કેવું છે? આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. અર્થાત એ માત્ર વચ્ચે વચ્ચે દેખાય છે, અનુભવાય છે, પણ વાસ્તવમાં નથી. ત્રણ કાળની અંદર હોતું નથી, ત્રણ કાળે અનુભવાતું નથી, માત્ર જાગ્રત કાળમાં અનુભવાય છે. અને જે કંઈ એક કાળે અનુભવાતું હોય અને પછી ન અનુભવાતું હોય તો એવી વસ્તુને મિથ્યા કહેવામાં આવે છે. એટલું જ નહીં, શાસ્ત્ર એમ કહે છે કે એની ઉત્પત્તિ થયેલી હતી અને જે જન્મે તેનો નાશ છે, એટલે જગત નાશવાન છે. તો નાશવાન જગત છે, એ નાશવાન જગત એના પહેલા કોણ હતું? તો કે એના પહેલા માત્ર પરમાત્મા હતા. અને આ જગત નહોતું અને આવેલું છે અને પાછું જવાનું છે, માટે વચ્ચે વચ્ચે માત્ર અસ્તિત્વ છે. જેનું એકકાલીન અસ્તિત્વ હોય એને મિથ્યા કહેવામાં આવે છે. અર્થાત જગત કેવું છે? તો કે જેવું સ્વપ્ન જગત છે એવું જ આ જગત છે. જેવું સ્વપ્ન જગત અનુભવાય છે એવું જ આ જગત અનુભવાય છે. વાસ્તવમાં આ જગત નથી અને છતાં પ્રતીત થાય છે સ્વપ્ન તુલ્ય. આવી બધી આપણને સમજ શાસ્ત્રના અભ્યાસથી પ્રાપ્ત થાય. અને આ સમજ પ્રાપ્ત થઈ ગઈ છે અને છતાં જો એનો જીવન મુક્તિનો આનંદ નથી, છતાં ચિંતાગ્રસ્ત હોઈએ, તો આ પ્રકારની જે આપણી ચિત્તની અવસ્થા છે એ અવસ્થાને ત્રણ પ્રકારના દોષગ્રસ્ત અવસ્થા કહેવામાં આવે છે. એ ચિત્તમાં ત્રણ પ્રકારે દોષ કયા હોય છે? તો કહે છે કે એક તો શ્રુતિ વાક્યમાં શ્રદ્ધા ના હોય, માટે ચિંતા. કે કહે છે તો ખરા શ્રુતિમાં કે તું આત્મા અજર અમર છે, પણ ખરેખર મારું મૃત્યુ વખતે થશે શું? ખરેખર એ કહે છે એવું જ થશે? અથવા યોગીનામ એવા કુલે ભવતી ધીમતામ એવું કહેવામાં આવ્યું, પણ એવું થશે ખરું?
આમ શ્રુતિ વાક્યોમાં શંકા એટલે પણ માણસ ચિંતા મુક્ત નિશ્ચિંત થઈને સુખ ને શાંતિને અનુભવી શકતો નથી. બીજા પ્રકારની ચિંતા એ છે કે શ્રુતિ તો કહે છે પણ ખરેખર મારે તો એનું એ જ જીવન છે. શ્રુતિ કહે છે તું તો આનંદરૂપ છું, મને ડગલે ને પગલે ઠોકર વાગે છે ને દુઃખનો અનુભવ થાય છે, વારંવાર મારું અપમાન થાય છે. શ્રુતિ કહે છે કે તું તો નિત્ય મુક્ત સર્વનો આત્મા છે, પણ પેલો તો મારો આ દુશ્મન એવો બેઠો છે, એનામાં હું કેવી રીતે હોઉં? બાકી બધે તો હું છું, મારા વેલ વિશરમાં હું છું, પણ પેલા મારા શત્રુમાં હું કેવી રીતે હોઉં? આ પ્રકારની દ્વિધા એને પ્રમેયગત શંકા કહેવાય, એક પ્રમાણગત શંકા કહેવાય. એ બેની નિવૃત્તિ માટે પુનઃશ્રવણ એટલે પ્રમાણ વિશે શ્રુતિ વિશે શંકા હોય તો પુનઃશ્રવણ કરવાનું કહ્યું, અને શ્રવણ સાથે સાથે મનન ક્રિયા કરીને શ્રુતિ સંમત તર્કનો ઉપયોગ કરીને પ્રમેયગત શંકાનું પણ નિવારણ કરવામાં આવે છે. હવે શ્રુતિ વાક્યો તો જે કે છે એ બ્રહ્મ વાક્ય છે, સત્ય વાક્ય છે, મને કોઈ ડાઉટ નથી. વારંવાર ડાઉટને ઉથલાવીને મેં એના પર વિચારણા કરી લીધી છે, મનન કરી લીધું છે, અને મને ખબર છે કે શાસ્ત્ર કહે છે એ જ સત્ય છે. શાસ્ત્ર શું કહે છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એમાં મને હવે કોઈ ડાઉટ નથી. જીવો બ્રહ્મૈવ ના પરઃ, અને જીવાત્મા એ જ પરમાત્મા છે. જીવ એ પરમાત્માનો અંશ પણ નથી, એક ભાગ પણ નથી, સ્વયં પરમાત્મા જ છે. એ વિશે મને જરા પણ શંકા નથી. તો બે પ્રકારના દોષની નિવૃત્તિ તો શ્રવણ મનનથી થઈ જાય, પણ આ પુનઃ શ્રવણની વાત છે. પણ ત્રીજા પ્રકારનું જે દોષ છે એ દોષનું નિવારણ આટલું કરવા છતાં પણ થતું નથી. એ ત્રીજા પ્રકારનો દોષ જ એવો છે. એ કેવો દોષ છે? એને હેબિચ્યુઅલ એરર કહેવામાં આવે છે. એ જે ભૂલ છે એને દોષ કહેવામાં આવે, અને એને હેબિચ્યુઅલ એટલે એ ટેવને કારણે, કુટેવને કારણે. આપણને ખબર તો બધી જ છે કે તમાકુ ખાવાથી શું પ્રોબ્લેમ થાય, કેટલાય લોકોને જોયા હોય, બધું જ છે, જાણીએ છે, એનાટોમી આખી જાણીએ છે, મને શું થઈ રહ્યું છે એ પણ ખબર છે, આની અંદર શું રહેલું છે એ પણ મને ખબર છે. પણ અને ઝેર જેવું હોય તો વધારે સારું કે માણસને એકવાર ખતમ કરે. આ તો ધીમું ઝેર છે, પણ છતાં જે ટેવ પડી ગઈ હોય એ ટેવમાંથી નિવૃત્તિ જલ્દી થતી નથી. હેબિચ્યુઅલ એરર. બસ એક પ્રકારે આપણને ખબર છે કે હું અજર આત્મા છું, હું પૂર્ણ છું, હું શાંત છું, હું આનંદરૂપ છું, હું સરાધાર છું, સ્વતંત્ર છું, અને છતાંય લિંગર ઓન કરવાની ટેવ પડી ગઈ હોય. મારા સ્વજનો છે માટે હું સુખી છું, મારા બાળકો છે માટે હું સુખી છું, મને આર્થિક સંપત્તિ છે માટે સુખી છું, પ્રતિષ્ઠા છે માટે સુખી છું. આમ આપણને ટેકા લેવાની ટેવ પડી ગઈ છે. ઘણા લોકોને નહીં આમ જ બેસવાની ટેવ હોત, પછી એને કઈ ના હોય તો તકલીફ પડે. અને ઘણાને તો હાથનું તમે જોજો કંઈક કરવાની ટેવ જ પડી હોય. ક્યાંય બેઠા, બગીચામાં બેઠા હોય તો કઈ નહીં તો ઘાસ તોડશે, અને દરિયા કિનારે બેઠા હશે તો રેતી લઈને આમ કર્યા કરશે, અને કંઈક કંઈક કરવાની ટેવ જ, કારણ કે એના હાથ નવરો રાખી જ ના શકે. દેટ ઇઝ હેબિટ. કઈ ના મળે ને પછી આમ કર્યા કરે. એક ભાઈને આવી ટેવ હતી, ઊભા થાય તો આમ કરે, કે ભલે તો માઇક પકડીને બોલવાની ટેવ, કંઈક એને એંગેજ કરવા જોઈએ. આ માઇક સામે ના હોય ને આવું માઇક આપ્યું હોય તો પછી આમ કરવાની ટેવ પડી, અને કાં તો પછી ખેંચાઈ ના જાય એટલે કરે બરાબર, બાકી આમ ટેવ પડી, કંઈક હાથમાં રાખવાની ટેવ પડી. હવે આ જે નાની નાની ટેવો છે ને એ જલ્દી જતી નથી હોતી, એને સભાન થઈને કાઢવી પડે છે. એમ આ પણ આપણને ટેવ પડી ગઈ છે કે હું દેહ છું. એ વિચારધારાની આજુબાજુ જ આપણી બધી પ્રવૃત્તિ છે. આ મારા કાકા થાય, એના પાયામાં શું છે? હું દેહ છું. એ ભાવના હોય તો જ આ કાકા મળે. કારણ કે કાકા કોને કહેવામાં આવે? પિતાના ભાઈ. પિતા કોને કહેવામાં આવે? આ દેહને જન્મ આપનાર. તો આ દેહના જે જનક છે એને પિતા કહેવામાં આવે. તો આ જનક પિતા ક્યારે બને છે? દેહ છે તો. જીવાત્માના કોઈ પિતા નથી, જીવાત્માના કોઈ કાકા નથી. બરાબર સમજજો, જીવાત્માનું કોઈ સગું નથી. એ તો જન્મો જન્માંતરની યાત્રા કરીને એક ઘાટ પરથી બીજા ઘાટ પર જાય છે. જેમ પેલું પાણી વહેતું વહેતું આવે, એ પાણી ગંગોત્રીમાંથી આવે, ગૌમુખમાંથી ગંગોત્રી, ગંગોત્રીમાંથી અલકનંદા, ભાગીરથી, ભાગીરથી અલકનંદા, એમ કરતા 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 ગંગા બને. હવે આ ગંગા ને અલકનંદા ને ભાગીરથી છે શું? વિભિન્ન ઘાટ છે.
પાણી કયું છે? એ જ ગંગોત્રીનું એનું એ ચાલ્યું આવે છે. એમ આ જીવાત્મા છે ને એનો એ જ ચાલ્યો આવે છે. આ શરીર છે ને એ ભાગીરથી ને અલકનંદા જેવા ઘાટ છે. અને એવું છે તે જીવાત્માને વાસ્તવમાં કોઈ સગું નથી. પણ હવે આ જન્મમાં અહીં આવ્યો ને એટલે એને એની બધી ઈચ્છાઓ પૂરી કરવાની છે. કઈ ઈચ્છાઓ? ગયા જન્મને અધૂરી હતી એ, અને એ અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે કોકને બાપા બનાવવા પડે, કોકને કાકા બનાવવા પડે તો જ પૂરી થાય. ઈચ્છા કોણ પૂરી કરવાનું છે? ઈચ્છા પૂરી કરવા માટે આ શરીર એનો આધાર છે. આ શરીર રૂપી ધર્મશાળા એને પ્રાપ્ત કરવામાં, પ્રદાન કરવામાં આવેલી છે. અને પણ એમાં આવી ગયા પછી એમાં રહેતા રહેતા જાણે કે એ જ હું છું એવો પર્યાય કરીને બેઠા છે. It is just a station, platform for one life. અને ત્યાં રહીને બસ તમારી ગાડી ઊભી છે, ગાડી તો જવાની જ છે આગળ, જીવ યાત્રા આગળ ચાલે છે. પણ એ પ્લેટફોર્મ ઉપર તમને હવે આનંદના ગોટા ભાઈ ગયા અને ત્યાં જ પછી બેસી રહ્યા, પછી આગળ જવાનું મન થતું નથી. પછી એમ થાય કે અરે ભાઈ આ જતા રહીશું તો ગરમ ગોટા નહીં મળે, ત્યારે દુઃખ થાય થોડું. રહી ગયા, આટલા જ લઈ જવાના હતા, રહી ગયા, કે પેલો બનાવતો નતો જલ્દી એટલે મારી ગાડી તો ઉપડી ગઈ. ગાડી ઉપડી ગઈ ને તો ભરૂચ આવી ગયું. ભરૂચમાં શું ગરમ ગરમ સિંગ, ખારી સિંગ, ખારી સિંગ. હા, પાછું આનંદ આવી ગયો. કેમ? હવે અહીંયા ખારી સિંગ મળે છે. પાછું ઉતરો સ્ટેશન પરથી. શેના માટે? સિંગ ખાવા. ક્યાં સુધી બેસે? ગાડી વિસલ નહીં મારે ત્યાં સુધી. વળી પાછી ગાડી વિસલ મારે એટલે આગળ ક્યાં આવ્યો? સુરતની ઘારી ખા. ઘારી ખા. પહેલા તો દુઃખ થતું હતું કે હવે આ બસ પતી ગયું, હવે આ નહીં મળે આપણને. પણ પછી પાછું મજા આવી ગઈ. ટૂંકમાં આ જીવ યાત્રા કરી રહ્યો છે. આ શરીર એને એક ઘાટની જેમ સ્થાન આપેલું છે. એના અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે અને પૂર્વ કરેલા કર્મોના ફળને ભોગવવા માટે. પણ જ્યારે એ આ શરીરને પ્રાપ્ત કરે છે ત્યારે ખબર નથી, પેલી હેબિટ પડી ગઈ છે કે એ સ્ટેશન પર અડધો કલાક ગાડી રોકાવાની હોય ને જંકશન હોય અને આપણે જે બાંકડે બેઠા એ બાંકડો મારો. કેમ? આપણને એમ થાય કે અડધો કલાક માટે મારા પોઝિશનમાંથી જાય નહીં, અને આપણે એ બાંકડા પર બેસીને મારો બાંકડો કરી નાખ્યો હોય. બસ એવી દશા આપણી છે. મારું શરીર કરી નાખ્યું આ બાંકડાને. અને પછી ઘણીવાર એટલી બધી ભૂલ થઈ ગઈ કે મારું કરતા જાણે હું જ છું. બાંકડો તૂટ્યો જાણે હું પડ્યો. એમ શરીરને કહી થયું તો હું ગઈ કે હું ગયો. અને આ પ્રકારનું જે તાદાત્મ્ય અભિમાન છે એ ટેવને કારણે ટેવ કેવી રીતે ઉત્પન્ન થઈ? ખોટી વિચારણામાંથી જન્મેલી ટેવ છે. ખોટી સમજમાંથી જન્મેલી વિચારણા છે. ખોટી સમજ છે. ખોટી સમજ શું છે? આ શરીર તો ખરેખર હું નથી, છતાંય એને હું માની લીધું, મારું પણ માની લીધું. બંને ખોટા છે. મારું પણ નથી ને હું પણ નથી. જેમ સ્ટેશનનો બાંકડો મારો પણ નથી અને હું પણ નથી, એ જ પ્રમાણેનો આ બાંકડો પણ હું નથી અને મારો પણ નથી. પણ એ ટેવ પડી ગઈ છે, અભ્યાસ થઈ ગયો છે. અને અભ્યાસને પરિણામે જ્યારે આપણને ખબર પડી ગઈ કે આ તો આવું વાસ્તવિકતા છે, આપણે તો ગાડીમાં બેસીને જતા રહેવાનું છે, બાંકડો નથી હું, મારો નથી, તો પણ એમાંથી પેલી આમ ગાડી નીકળે ત્યાં સુધી આપણે બાંકડો જોયા રાખવાનું મન થાય અને એને સાચવવાનું મન થાય. એ પ્રકારની આપણી વૃત્તિને કારણે આ જંકશન ઉપર તમને ખબર પડી ગઈ, એટલે આ દેહના જંકશન ઉપર ખબર પડી ગઈ કે ભાઈ આ શરીર આદિથી હું ભિન્ન છું, હું તો નિત્ય મુક્ત સ્વભાવ છું, અજર અમર છું. અને છતાં પણ એવું જાણવા છતાં પણ બીકોઝ ઓફ ધેટ પૂર્વ સંસ્કાર વળી પાછું આપણને આ ચિંતાઓ સતાવતી રહી હોય તો એવી વસ્તુને વિપરીત ભાવના કહેવામાં આવે છે. જો આવરણ, મેં અહીંયા તમને તફાવત બતાવવા માટે શરૂઆતથી વાત કરી, આવરણ અને વિપરીત ભાવના એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. આવરણ એટલે તો જ્યારે ખબર જ નહોતી કઈ, ચંચળતા નિવારણ માટે ઉપાસના કઈ, આવરણ નિવારણ માટે જ્ઞાન કહ્યું. અને એ જ્ઞાન પ્રાપ્ત થયા છતાં જે એની એ જ આપણી જે ઘરેડમાં બાબા આદમ સે ચલી આતી હે વહી વિચારધારા, આમાંથી મુક્ત જ થતા નથી, આપણે છૂટતા જ નથી એમાંથી, એની એ જ વિચારધારામાં આપણે પડી રહીએ છીએ. તો એ વિચારધારામાં પડી રહેવું એને વિપરીત ભાવના કહેવામાં આવે છે. અને આ વિપરીત ભાવના જીવન મુક્તિના આનંદને અવરોધે છે. એ વિપરીત ભાવનાને કારણે
આપણને જ્ઞાનનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ થતું નથી. એ આપણા વર્તમાન આનંદને અવરોધે છે. એના નિવારણ માટે શું કરવાનું? તો કે એના નિવારણ માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. એનો અર્થ એ થયો કે આવરણ નિવૃત્તિ કર્યા પછી નિધિધ્યાસનની જરૂર છે. નિધિધ્યાસનનો ઉપાય એ ઉપાય છે, પણ કયો ઉપાય? વિપરીત ભાવના નિવૃત્તિ માટે. અને વિપરીત ભાવનાની નિવૃત્તિ એટલે હેબિચ્યુઅલ એરરમાંથી દૂર થવા માટે, નહીં કે આવરણ નિવૃત્તિ માટે. અને એના માટે શું કરવાનું? તો કે છે તત્ કથનમ તત્ ચિંતનમ અન્યોન્યમ તત્ પ્રબોધનમ. એક પરમાત્મા તત્વનું ચિંતનમ કથનમ અન્યોન્ય પ્રબોધનમ. પ્રબોધનમ એટલે અહીંયા જરા બરાબર સમજો, આવરણ નિવૃત્તિના ઉપાય નથી. આ નિધિધ્યાસનની વાત સમજાવે છે ત્યારે આવરણ નિવૃત્તિના ઉપાય રૂપ નહીં. એટલે કે અહીંયા દૃગ્દૃશ્ય વિવેક સમજવાનો, આંખો બંધ કરીને બેસવાનો અને વિવેક કરવાનો, શરીર હું નથી એવું નહીં. અથવા તો શ્રવણ કર્યા વગર આંખો બંધ કરીને મારે તો નિધિધ્યાસન કરવું છે. કેમ? એ તો છેલ્લો દોષ દૂર કરે છે, છેલ્લો દોષ દૂર કરે છે. પણ તે શ્રવણ ના કર્યું તો નિધિધ્યાસન કોનું થાય? એટલે સ્વામીજી કહે છે કાયમ માટે, સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહે છે કે એ કોણ એવો માણસ હોય કે જેને શ્રવણ કર્યું નથી ને સીધો ધ્યાન કરે છે. અને ધ્યાન એટલે કે નિધિધ્યાસન કરે છે. એ કેવો છે? તો કહે છે કે હી વોઝ ઇન ધ બિગિનિંગ હી વોઝ ઇડિયટ એટલે મૂર્ખ, અને આફ્ટરવર્ડ્સ હી બીકમ્સ ક્વાઇટ ઇડિયટ એટલે શાંત મૂર્ખ બની જાય છે. અર્થાત બસ એ બીજી કઈ પ્રવૃત્તિ કરતો નથી, આંખો બંધ કરીને બેસી રહે. પણ અજ્ઞાન તો એનું એ જ રહે છે. એટલે આવરણ નિવૃત્તિ થયા વગર નિધિધ્યાસન કહેવામાં આવેલું નથી. મારે તમને આ સ્પષ્ટતા આજે કરવી હતી, નંબર 1. અને બીજું, નિધિધ્યાસન એટલે કોઈ ટેકનિક નથી. અહીંયા વિવેક વિચાર નથી. અહીંયા તો વિઝ્યુઅલાઇઝેશન છે. You already understood what it is. Now you just visualize, appreciate that knowledge. અર્થાત મને ખબર છે કે દેહત્ર વિલક્ષણહમ. મારે વિચારવાનું નથી કે દેહ કોને કહેવામાં આવે, આ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલો, આ 17 રજસ તમસમાં તમસ ગુણમાંથી ઉત્પન્ન થયેલો આ સ્થૂળ દેહ કહેવાય, એવું વિચારણા નથી કરવાની. અહીંયા તો પૂર્ણોહમ. પૂર્ણહમ એટલે હું પૂર્ણ છું, જ્યાં મર્યાદિતતા નથી, દેશ સંદર્ભે મર્યાદિતતા નથી, કાળથી મર્યાદિતતા નથી. એવું જે પૂર્ણ તત્વ છે એ હું છું. અપ્રિશિએશન ઓફ ધેટ નોલેજ. નહીં કે હું પૂર્ણ કેવી રીતે છું, હું તો વંદનમાં છું. તો તમે વંદનમાં છો એ કોને કહેવામાં આવે છે? એ તો સ્થૂળ દ્રષ્ટિકોણથી કહેવાય છે. આવી વિચારણાની વાત નથી. હું પૂર્ણ કેવી રીતે છું એવું નહીં, એ તો ખબર છે કેવી રીતે હું પૂર્ણ છું, એ તો સમજાય છે ને. હું કહું છું તમે એકવાર શાસ્ત્ર શ્રવણ દ્વારા જાણી લો છો. શું જાણી લો છો? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ. એ શ્રુતિ ભણો ને ત્યારે અનંતમ બ્રહ્મ શું છે એ કહી દેવામાં આવે છે, અને એ સમજાવી દેવામાં આવે છે વિસ્તારપૂર્વક, તર્કપૂર્વક. ભાષ્યકાર પણ એને ખૂબ સુંદર રીતે વિસ્તારપૂર્વક સમજાવી દે છે. એ સમજાઈ ગયા પછી નિધિધ્યાસનની વાત છે. અને એ નિધિધ્યાસન વખતે માત્ર એ પૂર્ણ હું છું એ જે સમજાઈ ગયું છે શ્રવણ વખતે, એને એપ્રિશિએટ કરવાનું છે, એને વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. બરાબર? એટલે એમાં પેલા શ્રવણમાં અને નિધિધ્યાસનમાં તફાવત છે. પેલું અજ્ઞાન નિવારણ માટે છે, એ આવરણ નિવૃત્તિ કરે છે, અને નિધિધ્યાસન વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે છે. જે ભૂલથી ખોટા ખોટા વિચારોમાં પાછા જતા રહીએ છીએ, દેહાદીના તાદાત્મ્યની અંદર પાછા ફસાઈએ છીએ, તો એના નિવારણ માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. તો ધીઝ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ ક્લેરિફિકેશન. અને એ કરતા શું કહ્યું? તત્ચિંતનમ તત્કથનમ. ક્યારે કરવાનું આ નિધિધ્યાસન? જેટલી વાર દેહ તાદાત્મ્ય કરો એટલી વાર. છોકરું નાનું હોય, એને વારંવાર અંગૂઠો ચૂસવાની ટેવ પડી હોય, આ અંગૂઠો મોઢામાં નહીં નાખવાનું એ વિચાર ક્યારે કરવાનો? એને જ્યારે જ્યારે જાય ત્યારે. તો ક્યારે ક્યારે જાય છે અંગૂઠો? એનો નવરો પડે ને તરત જાય, ટેવ જ પડી હોય. એટલે શું? સતત એને કહેતા રહેવું પડે, એને સમજતા રહેવું પડે કે મારે અંગૂઠો નથી નાખવા, નથી નાખવા, નથી નાખવા.
બસ એવું આપણું એવું જ છે. આપણી બધી વિચારણા છે ને એને ઇર્દ ગિર્દ જ છે, દેહાભિમાનથી જ થાય છે. તમે દેહાભિમાનને જસ્ટ બાજુ પર મૂકો, એ અંગૂઠા કાઢવા જેવું છે. પછી પેલો છોકરો કેવો રિસ્કલેસ થઈ જાય, તમે આનો અંગૂઠો ખેંચી લો ને, પછી છોકરાની દશા જુઓ. બસ એમ તમે ખાલી દેહાભિમાન બાજુ પર મૂકો ને, આપણે એવા જ થઈ જઈએ. ખરેખર એવું થઈ જાય તો પછી કરવાનું શું? શું કરવાનું? હા, જે સત્ય છે એને એપ્રિશિએટ કરવા, જે વાસ્તવિકતા છે એને એપ્રિશિએટ કરવા. ના હમ દેહો નમે દેહ, હું દેહ નથી, દેહ મારો નથી. તો કોણ છે તું? અહમ હિ ચિત્ત, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એ વિચારની અંદર મનને પરોવી રાખવાનું. ક્યારે ક્યારે પરોવાનું? પેલા અંગૂઠા જેવું. આખો વખત રાતે પેલો છોકરો મોડા મૂકે ને તો દિવસે મૂકતો જ હોય, એટલે દિવસ અને રાત એને બહાર કાઢવો પડે અંગૂઠો. એમ સભાન રહીને, એટલે બરાબર સમજો, સિકર્સ લાઈફ ઇઝ અલર્ટ લાઈફ. સમજાયું? જેમ પેલો અંગૂઠો દૂર કરવાનું, એ સભાન ના થાય ત્યાં સુધી ના થાય, એ પ્રમાણે આપણે સજાગ અને સભાન નહીં થઈએ ને નહીં રહીએ ત્યાં સુધી આપણો પણ અંગૂઠો નીકળવાનો નથી. અંગૂઠો રિપ્રેઝન્ટ અહમ, અને એ અહમ આ દેહરૂપી મોઢામાં ગયો છે, એને કાઢવાનો છે. સભાન રહીને કાઢવું પડે. અને ના માને તો શું કરવું પડે? મા બાપે એને સપોર્ટ કરવો પડે, એક એક લપડાક મારીને. બસ એ પ્રમાણે આ શ્રુતિ વાક્યો એક લપડાક છે, મધર શ્રુતિ કહેવાય છે. આ શ્રુતિ વાક્યો લપડાક મારી મારીને આપણો અંગૂઠો બહાર કાઢે છે, દેહ તાદાત્મ્યને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. અને એના માટે કહે છે તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્ પ્રબોધનમ એતદેક પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધા. અને બ્રહ્માભ્યાસ વિદ્વાનો કહે છે. કોને બ્રહ્માભ્યાસ કહે છે? તત્ એક પરત્વમ, એ પરાયણ. બસ હું સચ્ચિદાનંદ આત્મા છું, પૂર્ણ છું, એ વિચારમાં રત રહેવું. એમાં રત રહો, પેલો આપોઆપ જતો રહેશે. મન હંમેશા એક જ વિચાર કરી શકે, બે વિચાર કરતું નથી. તમે તમારા આત્મચિંતનમાં મનને પરોવી દો, અનાત્મચિંતન દૂર થઈ જશે. અને આ શ્રુતિ વાક્ય કયું? પેલા રામાયણની અંદર આ વાત કહેવામાં આવી છે, ત્યારબાદ શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું. પેલું યોગ વશિષ્ઠ રામાયણની અંદર કહેવાયું તત્ચિંતનમ તત્કથનમ, એ જ નિધિધ્યાસન કે બ્રહ્માભ્યાસની વાત શ્રુતિમાં પણ કહેવામાં આવી છે. એક બીજી પણ વાત એની સાથે મેં આગળ વિચારી ચૂક્યા છે, યાદ કરાવી દઉં કે જ્યારે તમે વેદાંતનું શ્રવણ કરો છો અને ચિત્તની અંદર ચંચળતા રૂપી દોષ છે, તો આગળ કહ્યું એમ મળ નિવૃત્તિ માટે નિષ્કામ કર્મયોગ, અને ચંચળતા નિવૃત્તિ માટે શું કહેવાયું છે? ઉપાસના કહેવાયું છે. પણ તમે આવરણ નિવૃત્તિ કરતા પહેલા ઉપાસનાની વાત આવે છે, અને ઉપાસના કરી નથી ને સીધા આવરણ નિવૃત્તિ માટે વેદાંતમાં પ્રવેશી ગયા છો, અને માટે તમારો એ રોગ તો રહ્યો જ છે, ચંચળતા રૂપી દોષ. દોષ એટલે રોગ, એ તો રહ્યો છે. તો નિધિધ્યાસન, અરે જ્યારે શ્રવણ કર્યું અને આવરણ નિવૃત્તિ કર્યા પછી જો આ ચંચળતા રૂપી દોષ પણ રહેલો હોય તો શું કરવાનું? તો પણ બ્રહ્માભ્યાસ કરવાનો. તો બ્રહ્માભ્યાસ ચંચળતાથી પણ મુક્ત કરે છે. એટલે કે ઉપાસના ના કરી હોય તો આ બ્રહ્માભ્યાસ એ બ્રહ્મની ઉપાસના જ છે. પેલું સગુણ સાકારની ઉપાસના હતી, આ નિર્ગુણ નિરાકારની ઉપાસના કહેવાય છે. અને બીજા શબ્દોમાં અહંગ્રહ ઉપાસના પણ કહેવામાં આવે છે. ભાવના, કોઈ પણ પ્રકારની ભાવનાને ઉપાસના કહેવાય. ઉપાસના એટલે માનસિક વ્યાપાર, પણ સગુણ વિષયક હોય તો એ ઉપાસના કહેવાય, અને નિર્ગુણ વિષયક હોય તો એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. પણ નિર્ગુણ વિષયક ઉપાસના તો ત્યારે જ કરી શકાય જ્યારે નિર્ગુણ શું છે એ સમજાઈ ગયું હોય ત્યારે, એ સિવાય સંભવ નથી. તો હવે ઉપાસના કરવાની જરૂર ખરી? તો કે ઉપાસના કરવાની જરૂર નહીં. કેમ? કારણ કે ઉપાસનામાં હું જીવ ભાવે ઈશ્વરની ઉપાસના કરું છું. પણ તમે આવરણ નિવૃત્તિ દ્વારા એ સમજી ગયા છે કે જીવો બ્રહ્મૈવ ના પરહ, એટલે કાં તો તમારી ઉપાસના થશે પણ નહીં, કરી પણ નહીં શકો. પેલા પ્રકારની ઉપાસનામાં મન લાગશે પણ નહીં, અને જરૂર પણ નથી. એ લોકોએ નિધિધ્યાસન કરવું પડે. એ લોકોએ લાંબા સમય નિધિધ્યાસન કરશે
ત્યારે એનો આ વિપરીત ભાવના રૂપી દોષ નિવારણ થશે. તો હવે શું કરવું જોઈએ? તો એ માટે કહે છે શાસ્ત્રમાં, ઉપનિષદમાં કહ્યું, તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણઃ ન અનુધ્યાયન બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિ તત. અર્થાત તમ એવ ધીરઃ, ધીર પુરુષ, વિવેકી પુરુષ, તમ પરમાત્મનમ એવ વિજ્ઞાય, આ પરમાત્માને જાણીને, તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત, સ્થિત પ્રજ્ઞામ કુર્વીત, અર્થાત એ જ્ઞાનની અંદર નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. પ્રજ્ઞામ કુર્વીત, પ્રજ્ઞામ કરો, એ આત્મજ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એમાં દ્રઢતા પ્રાપ્ત કરો, નિષ્ઠા પ્રાપ્ત કરો. આત્મા જ હું છું, દેહત્રય વિલક્ષણોહમ, સચ્ચિદાનંદ રૂપોહમ, પંચકોશાતીતોહમ, આને દ્રઢ કરો. એ વસ્તુને દ્રઢ કરવાનું. પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ ન અનુધ્યાયન બહુન શબ્દાન, બહુ શબ્દોનો અભ્યાસ કરવાની જરૂર નથી. તો માતાજી એટલે પંચદશી નહીં ભણીએ ને? બહુન શબ્દાન ન અનુધ્યાયન, બધે બહુ બહુ શું કરવાનું? શાસ્ત્ર બહુ બહુ શું કરવાનું? આપણે તો એક ભગવદ્ ગીતા બસ. અહીંયા બહુ અભ્યાસ નહીં કરવો એ કઈ રીતે કહેવામાં આવ્યું છે? તો કે શબ્દારણ્ય મહારણ્યમ, શાસ્ત્ર અરણ્ય છે. એની અંદર ન્યાય, વૈશેષિક, દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અનેક પ્રકારના પંથાપંથીઓ છે, અનેક પ્રકારની વિચારધારાઓ છે. એટલે કહે છે કે જો તમને આ વસ્તુ સમજાઈ ગઈ હોય, શું એ પરમાત્મનમ તમ એવ વિજ્ઞાય, જીવ બ્રહ્મ ના પર જણાઈ ગયું છે, તો પછી પરમાત્મા જ હું છું એ સમજાયા પછી પરમાત્માથી હું ભિન્ન છું એનું વર્ણન કરનારા જે ગ્રંથો છે એનું અધ્યયન નહીં કરવાનું. દ્વૈત પ્રતિપાદિત કરનારા ગ્રંથો, સાંખ્ય, ન્યાય, એનું અધ્યયન નહીં કરવાનું. કેમ? કારણ કે એ બધો વૃથાશ્રમ છે. ના પણ લેટ મી સી એ લોકો શું કહે છે. આટલા બધા લોકો એની પાછળ છે તો કંઈક તો ત્યાં હશે ને. તે છે શું? જાણીએ તો ખરા. ચલો આપણે આ દર્શન વાંચીએ, પેલું દર્શન, દ્વાદશ દર્શન કયા, એ બધા બૌદ્ધ દર્શન વાંચો, જૈન દર્શન વાંચો, આ માર્ગમાં જુઓ, પેલો માર્ગ જુઓ, રામાનુજાચાર્ય વાંચો, ભલ્વાચાર્ય વાંચો, બધું વાંચો. જો તમારી દ્વૈત બુદ્ધિ થતી હોય તો તમે જે સમજ્યા હશો એના ઉપર પાણી. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે દ્વૈત બુદ્ધિને પ્રેરે, અનાત્મ પ્રતિ લઈ જાય એવા ગ્રંથોનું અધ્યયન કરવાનું નહીં. પેલા છે ને ઈશ્વર પેટલીકર બહુ સરસ લખે છે, ગુણવંત શાહ બહુ સરસ, અરે હા બહુ સરસ છે, પણ કોના સંદર્ભે છે? વર્તમાન જગતના સંદર્ભે છે. કયા જગતના સંદર્ભે છે? જેને આપણે મિથ્યા જાણી ચૂક્યા છીએ. હવે તમે એની અંદર ઊંડા ઉતરો તો શું થશે? જગતનું સત્યત્વ થશે. તમારે કરવું છે જગતનું મિથ્યાત્વનું ચિંતન, અને તમે લઈ જશો ક્યાં? જગત સત્યત્વની અંદર જશો. એટલે શું થઈ જશે આખું કે એક બાજુ તમે કાદવ કાઢો છો અને બીજી બાજુથી કાદવ લાવો છો, અને એ તમારો પરિશ્રમ થશે. તમારે પાછું એ કાદવને ઉલેચવાનું થશે. એટલે વાચો વિજ્ઞાપનમ, એટલે એવા અધ્યયન છે કે એવી વિચારણા છે, એ વાણીનો માત્ર શ્રમ છે, વૃથા શ્રમ છે. અને શ્રમે કરીએ, શ્રમ કરવામાં કેવળ થાકતા નથી, પણ સમય ક્યાંથી લાવો એટલો બધો? જીવનનો સમય અલ્પ છે, સમયની પણ બરબાદી છે, અને માટે એવું કરવું જોઈએ નહીં. જે મુમુક્ષુ છે, જેને આત્મ સાક્ષાત્કાર કરીને બ્રહ્મનિષ્ઠ થવું છે, સ્થિત પ્રજ્ઞ થવું છે, એને આ બલામાં પડવાની જરૂર નથી. ધેર ઇઝ નો એન્ડ. અનેક સંપ્રદાયો અને અનેક ગ્રંથો અને અનેક વિચારકો છે. આપણે પોતે શું કરવું જોઈએ? એમ તો આપણે જોઈએ તો આખી દુનિયામાં અનેક પ્રકારની રેસ્ટોરન્ટ છે, અનેક પ્રકારના વ્યંજનો છે, અનેક પ્રકારના ભોગો છે. આપણે કયો ભોગ કેટલો કરવો ને ક્યારે કરવો એ વિચારણા આપણે કરવી જોઈએ. વિવેક બુદ્ધિ આપણી પાસે આપણા માટે હોવી જોઈએ. બાકી તો આપણને ભમાવવા માટે જગત તો તૈયાર જ છે. એક દુકાનમાંથી બીજી દુકાનમાં કેટલા મોલ, પહેલા 1 હતો, પછી 2 થયો, પછી 10 થયા, અને હજી તો ચોમાસામાં ફણગા ફૂટશે એમ ફૂટ્યા જ કરશે બધું નવું નવું. ક્યાં ક્યાં ભટકવાનું? આપણી જરૂરિયાત આપણે નહીં સમજીએ તો જગત તમને ભટકાવ્યા જ કરે છે.
તો માટે શાસ્ત્ર અહીંયા વોર્ન કરે છે કે ન અનુધ્યાયન બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિતદિતે. એ માત્ર વાણીનો વિલાસ છે, શ્રમ છે. અને માત્ર શાસ્ત્ર કહે છે એટલું જ નહીં, ગીતાકાર પણ કહે છે, એટલે કે ઉપનિષદ કહે છે એટલું જ નહીં, પણ ગીતાકાર પણ કહે છે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે પ્રચલિત અર્થ છે એનાથી અત્યારે તમને કંઈક વિપરીત અર્થ જાણવા મળશે, અને મેં ગઈ વખતે એનો ઉલ્લેખ કરી દીધો છે. પણ એનો જેના વિશે ઘણી ખોટી સમજ દ્રઢ થઈ ગઈ હોય ને, એને દૂર કરવા માટે બહુ વખત વિચારણા કરવી પડે. અનન્યાસ ચિંતયંત એટલે અનન્ય ભાવે જે મારું ચિંતન કરે છે. અનન્ય ભાવે એટલે શું? કેટલાક લોકો એવું વિચારે છે કે અનન્ય એટલે કે આ બસ એક જ ભગવાનનું ચિંતન કરો, કૃષ્ણનો તો કૃષ્ણને જ ઉપાસો, શિવ તો શિવને જ ઉપાસો, બીજાને કહેતો કે અન્યાશ્રય થઈ ગયો. કેમ? અનન્યાસ ચિંત કહ્યું છે. આ ખોટી પ્રચલિત માન્યતા છે. એવું શાસ્ત્રમાં નથી કીધું, એવું નથી ગીતાકારને માન્ય, એવું નથી શંકરાચાર્યજીને માન્ય. અનન્યનો ભાવ શું છે? અન્ય ન વિદ્યતે યસ્ય, પરમાત્મા સિવાય અન્ય છે જ નહીં, એવું અનન્ય ચિંતન. અને જયારે પરમાત્મા જ છે તો હું તું જેવો ભેદ જ નથી, દ્વૈત નથી. એ અભેદ ભાવે ચિંતન કરવું, એટલે કે જીવ પરમાત્મા ઐક્યનું ચિંતન, અભેદ ભાવે ચિંતન કરવું, એને અનન્ય ચિંતનમ કહ્યું છે. અન્યમ નાસ્તિ, બીજું છે જ નહીં, માત્ર ઈશ્વર જ છે. હા, એ તો અમે માનીએ છીએ. તો માનીએ છીએ તો પછી તર્ક દ્વારા સમજી પણ લો. તર્ક દ્વારા એને સમજવાની પણ જરૂર છે. અનન્યાસ ચિંતયંતો માં, પાછું ગયું. હા, क्या बात है. અનન્યાસ ચિંત અર્થાત અભેદ ભાવે ચિંતન. પરમાત્મા એ માત્ર પરમાત્મા જ છે એવું ચિંતન, એટલે જ અભેદ ભાવે ચિંતન. જે માત્ર પરમાત્મા હોય તો બીજો તું ક્યાંથી આવ્યો કે જે માત્ર આનું ચિંતન કરે ને તેનું ચિંતન કરે ને વિચાર કરવાળો હું અને તું નો ભાવ ક્યાંથી આવ્યો? એવો અનન્ય અભેદ ભાવે જે ચિંતન કરે છે, આ આત્મા સ્વ પરમાત્મા, એ ભાવે જે ચિંતન કરનાર છે ને અનન્યાસ ચિંતય કહ્યું છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પરિ ઉપાસતે, પરિતઃ ઉપાસતે. પરિતઃ ઉપાસતે અર્થાત સર્વદા, સર્વકાલે, સર્વત્ર, સર્વસ્થળે, સર્વત્ર, જ્યાં જાય ત્યાં, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હોય અને કોઈ પણ સમય હોય, એ ત્રણેય વખતે એ પરિસ્થિતિ હોય, કાળ હોય કે દેશ હોય, હંમેશા એ હું અને પરમાત્મા એક છીએ, અથવા જીવાત્મા પરમાત્મા છે, આત્મા સ્વ પરમાત્મા, એ અભેદ ભાવનું ચિંતન કરતો રહે છે. એવો જે મનુષ્ય છે એને અનન્યાસ ચિંતયંતો મામ કહ્યું છે. એના તેષામ નિત્ય અભિયુક્તાનામ, આવી રીતે જે નિત્ય ચિંતન કરનારો છે, નિત્ય પરમાત્મા સાથે જોડાયેલો રહે છે. તેષામ નિત્ય અભિયુક્તાનામ, જોડાયેલો રહે છે એટલે શું? અભેદ ભાવે જોડાયેલો રહે છે એટલે બે વસ્તુનું કનેક્શન. એમ તો દાંડી અને આ પણ જોડાયેલા છે, એવી રીતે નહીં. અહીંયા સાંધો હોય ત્યાં સાંધો નથી. એકત્વની જેમ જોડાયેલો રહે છે. એવાનું ના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. અને યોગ અને ક્ષેમનો પણ સ્થૂળ અર્થ, કારણ કે આ છે ને સ્થૂળ અર્થઘટનો કેમ કરે છે? માટે પોતાની સ્થૂળ દ્રષ્ટિ છે, પોતે સ્થૂળ લેવલથી જ વિચારી શકે છે. જગત વ્યવહારના દ્રષ્ટિકોણથી જ વિચારી શકનારા માણસો હંમેશા સ્થૂળ અર્થઘટન કરતા હોય છે. તો એ સ્થૂળ અર્થઘટન પણ માન્ય છે શાસ્ત્રને, એની ના નથી. એ તો ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ. પણ અહીંયા તો મુખ્ય વાત સમજવાની છે કે જે આવું અભેદ ભાવે ચિંતન કરનારો છે એનો યોગ, યોગ એટલે શું? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. યોગ થવો એટલે શું? જે નહોતું મળ્યું મળે, એને યોગ કહેવામાં આવે. ન મળ્યું હોય એ મળી જાય. અને ક્ષેમ એટલે શું? મળી ગયેલાનું રક્ષણ. પ્રાપ્તસ્ય રક્ષણમ, ક્ષેમ એટલે રક્ષણમ. ક્ષેમમાંથી ખેમ આવ્યું, હેમ ખેમ. હેમ એટલે યોગ અને ખેમ એટલે રક્ષણ. યોગ થવો એટલે શું? હેમ, હેમ એટલે શાંતિ થાય. અપ્રાપ્તિ હોય ત્યાં સુધી અજંપો હોય,
પ્રાપ્ત થઈ જાય એટલે શાંતિ થાય એટલે યોગ કયો. અપભ્રંશ થયેલું છે. હેમખેમ છો ને એટલે યોગક્ષેમ યુક્ત છો ને. તો અહીંયા વળી અપ્રાપ્ત શું છે? આપણને નિષ્ઠા, વિપરીત ભાવના રૂપી રાક્ષસ વચ્ચે આવી ગયો છે. અને જીવાત્મા પરમાત્માના ઐક્યનું જે જ્ઞાન છે એની નિષ્ઠા અપ્રાપ્ય છે. મારે કરવું છે શું? નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. તો એ કહે છે કે જે માણસ આ અનન્ય ભાવે ચિંતન કરતો રહે હંમેશા, એનો આ યોગ પરમાત્મા કરી આપે છે. એટલે કે એને સ્થિતપ્રજ્ઞ ભગવાન બનાવી દે છે, એને બ્રહ્મનિષ્ઠ ઈશ્વર બનાવી દે છે. યોગક્ષેમમ અહમ વહામી, અર્થાત નિષ્ઠા પ્રાપ્ત કરાવી એ મારું કામ છે. આ ભગવાન કેવી વાત કરે ખબર છે? પછી કરી વાત, પહેલા આ સમજી લે. અને ક્ષેમ એટલે શું? પ્રાપ્તનું રક્ષણ. શું પ્રાપ્ત છે? મને સમજ પ્રાપ્ત છે, મને નિસંશય જ્ઞાન છે કે હમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ જ્ઞાન મને પ્રાપ્ત છે. એ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરી ચૂક્યા છે. તો હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત છે, પણ એમાં નિષ્ઠા અપ્રાપ્ત છે. તો એ નિષ્ઠા પ્રાપ્તિને યોગ કહેવામાં આવે. અને જ્ઞાન પ્રાપ્તિ છે એનું રક્ષણ, એ બંને પરમાત્મા કહે છે કે હું વહન કરું છું. યુ ડોન્ટ વરી. આ ભૂલે તો નહીં જાય ને, આ જ્ઞાન જતું તો નહીં રહે ને, મારું શું થશે? આ જ્ઞાન જતું રહેશે તો મારું શું થશે? ભૂલાઈ જશે તો મારું શું થશે? ઘણાને મોટી ઉંમર આ પ્રોબ્લેમ સતાવતા હોય, આ જ પ્રશ્ન રહેતા હોય છે. પહેલા તો મને આખી ભગવદ્ ગીતા મોડે હતી, હવે ખબર નહીં આમ શ્લોક બોલવા બેસે છે ને 4 શ્લોક પછી અટકી જઈએ છે. વિષ્ણુ સહસ્ત્ર તો કડકડાટ હતું, પણ ખબર નહીં 2-4 શ્લોક બોલતા સાથે તો ખબર નહીં મનમાંથી ક્યાંય નીકળી જાય, મન ભૂલી જ જાય છે. ભગવાન કહે છે અહમ વહામી, ડોન્ટ વરી. યોગક્ષેમમ અહમ વહામી. તું ખાલી મારું ચિંતન કરતો જા અભેદ ભાવે. અભેદ ભાવે ચિંતન કરતો જઈશ તો એ વસ્તુની કાળજી હું લઈશ. આ ભગવાન કોના જેવું કહે છે ખબર છે? એવું કહેતી હતી કે ચૂલા ઉપર તું તપેલું મૂકી દે, ભાઈ પાણી ઉકળવાનું કામ મારું. આ ભગવાન એવું કહે છે કે ચૂલા ઉપર તું તપેલું પાણીનું મૂકી દે, પછી એ ઉકળે છે એની જવાબદારી મારી, તું ચિંતા ના કર. હે, ખરેખર એવું જ કહે છે. પણ આ ભાષા ગમે આપણને, આ ભાષા ગમે. અને એ ભાષા ગમે ને એટલે આપણે શું કરીએ છીએ? આગળનું ભૂલી, તપેલું મૂકવાનું ભૂલી જઈએ છીએ. ભગવાન કહે છે હું ઉકાળવાની ચિંતા જવાબદારી લઉં છું. યોગક્ષેમમ અહમ વહામી. આગળ અનન્યાસ ચિંતયંતમ કર્યું હોય તો યોગક્ષેમમ અહમ વહામી. તો પછી ભગવાને એમાં ભગવાન શું કરવાના હતા? તપેલું મૂક્યું તો છે ઉકાળવાનું જ છે ને? ના, તપેલું મૂક્યું હોય તોય ના ઉકળે એવું બની શકે. આ તો કુદરતી નિયમ છે કે તમારું તપેલું છે એ ધાતુનું છે. ધાતુ અગ્નિ સુવાહક છે. અગ્નિ સુવાહક ધાતુ બનાવી કોણે? પરમાત્માએ. અને અગ્નિ ને સુવાહક છે, પણ જલ્દી જેમ પેલું પાણી વરાળ થાય એમ તો તપેલું પણ ઓગળી જતું હોય તો હા, તોય નકામું. પ્લાસ્ટિકનું તપેલું હોય અને મૂકો પાણી, તમે ઉકળી જાઓ, પાણી નહીં ઉકળે, ચૂલો ઓલવી નાખશે. આ નિયમો બનાવીને ભગવાન એનું રક્ષણ કરે છે. ધીસ ઇઝ હિઝ રૂલ. કોણે કહ્યું કે પાણીનું ટેમ્પરેચર આટલું, ધાતુનું આટલું? અને હુ ઇઝ ગવર્નિંગ ધીસ રૂલ? અનબ્રેકેબલ. યુ કેન નોટ બ્રેક. તમારી તો ઈચ્છા હોય પેલાનું કાણું પડે તપેલું, પછી પાણી જતું રહે અંદર, તમને એવું થાય કે ચૂલો ઓલવી કાઢું, તમારું કઈ ચાલે નહીં. unbreakable rule, and these rules are governed by Lord, maintained and governed and made બધું જ by Lord. એટલે ભગવાન કહે છે અહમ વહામી. એટલે તમે જો ચિંતન કરશો ને તો બાય રૂલ, બાય લો, એ ઓટોમેટિક તમારી બ્રહ્મનિષ્ઠા થઈ જશે, એમાં કોઈ શંકા નથી. એટલે અહીંયા વાત કરી અનન્યાસ ચિંતયંતો મામ ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहामि अहम. હવે એટલી વાત કર્યા બાદ એના નિષ્કર્ષ અને નિચોડ રૂપે અંતિમ શ્લોક કહે છે એતિ શ્રુતિ સ્મૃતિ નિત્યમ, એતિ શ્રુતિ સ્મૃતિ નિત્યમ आत्मन्येकाग्रतां धियः
વિધત્તો વિપરીતાયાઃ ભાવનાયાઃ ક્ષયાય હિ ભાવનાયાઃ ક્ષયાય હિ ભાવનાયાઃ બોલવું જ પડશે વિસર્ગ, કારણ કે પાછળ ક્ષ છે એટલે વિસર્ગ રિટેન્સ. ઇતિ શ્રુતિ સ્મૃતિ નિત્યમ આત્મન્યેકાગ્રતામ ધિયઃ વિધત્તો વિપરીતાયાઃ ભાવનાયાઃ ક્ષયાય હિ નિષ્કર્ષ રૂપે કહે છે ઇતિ આ પ્રમાણે શ્રુતિ સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ દ્વંદ્વ સમાસ છે, શ્રુતિ અને સ્મૃતિ નિત્યમ આત્મની એકાગ્રતામ ધિયઃ નિત્યમ હંમેશા, નિત્યમ આત્મની એકાગ્રતામ આત્મામાં એકાગ્રતાનું, ધિયઃ એટલે ચિત્તની, ચિત્તની આત્મામાં એકાગ્રતાનું, વિધત્તે, વિધત્તે એટલે પ્રતિપાદન કરે છે, વિધત્તે એટલે કહે છે, દદતિ વિધત્તિ, વિધત્તે આત્માનું ધ્યાન કરવાનું શાસ્ત્ર કહે છે, એટલે કે નિધિધ્યાસન કરવાની વાત આ પ્રમાણે શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. એટલે સ્વયં શ્રુતિ પણ કહે છે, શ્રુતિ પણ કહે છે અને યોગ વશિષ્ઠ રામાયણની અંદર પણ નિધિધ્યાસનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણે શ્રુતિ અને સ્મૃતિ નિત્યમ આત્મની એકાગ્રતામ ધિયઃ વિધત્તે, નિત્ય હંમેશા, ક્યારે નિત્ય કહ્યું છે? હંમેશા. એટલે હવે શું કરવાનું? આ ક્યારે કરશો નિધિધ્યાસન? તમે ચાલુ કરી દેવાનું, ચાલુ થઈ ગયું. હા, નિધિધ્યાસન જ જીવન છે. ક્યાં સુધી? સમાધિસ્થ ના થાવ ત્યાં સુધી. પ્રયત્ન ક્યાં સુધી કરવાનો? હા, પ્રયત્ન જરૂર હોય ત્યાં સુધી, નિષ્ઠા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી. વિપરીતાયાઃ ભાવનાયાઃ ક્ષયાય, ક્ષયાય વિપરીતાયાઃ ભાવનાયાઃ, વિપરીત ભાવનાના ક્ષય પર્યંત, એટલે કે વિપરીત ભાવનાના ક્ષય માટે, એટલે કે આવી જે આપણી ભ્રાંતિ છે, અરે ટેવ છે, કુટેવ છે, વિચારણાની ખોટી ટેવ છે, એના ક્ષય માટે, એને દૂર કરવાને માટે એકાગ્રતામ ધિયઃ, ધિયઃ એકાગ્રતામ એટલે કે ચિત્તની એકાગ્રતાનું વિધાન, વિધત્તે, વિધત્તે એટલે સૂચન કરે છે, વિધાન કરે છે. વિધાન એટલે કે વિધાનસભા, વિધાનસભા શું કરે? વિધાન કરે. એ જે વિધાનો બહાર પાડે એ બધા વિધાન, એને ફતવાઓ કહેવાય, અને એ બધા આપણે એને પાલન કરવાના હોય. તો વિધાન જે હોય એનું પાલન કરવાનું હોય. એટલે શ્રુતિનું વિધાન છે, એટલે કે શ્રુતિ અને સ્મૃતિ બંને આ વિધાન બહાર પાડેલું છે. કોના માટે? મુમુક્ષુ માટે આ વિધાન બહાર પાડેલું છે. શાનું વિધાન બહાર પાડેલું છે? ધિયઃ એકાગ્રતામ, ચિત્તની એકાગ્રતાનું. એકાગ્રતાનું એટલે અહીંયા નહીં સમજતા કે તમે લોકો આમ ડાફડિયા મારનારા છો ને એકાગ્રતા, એ તો ખરી જ ખરી, એ તો બાય પ્રોડક્ટ કહેવાય. પણ એક અગ્રે એટલે એક જ તત્વ રહેલું છે એવી અગ્રતા પ્રાધાન્ય આપીને એ વિચારણામાં સ્થિત રહીને જીવન વ્યવહાર કરવો, એ પ્રમાણેની એકાગ્રતા, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને એ કોણ કહે છે? ઇતિ શ્રુતિ સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ બંને આ પ્રમાણેનું વિધાન કરે છે. તો આપણે શ્રુતિ અને સ્મૃતિનું જો અનુષ્ઠાન કરતા હોઈએ તો એ વિધાન આપણે પણ અપનાવવું જોઈએ. હવે વિપરીત ભાવના, વિપરીત ભાવના વારંવાર કહો છો. વિપરીત ભાવના કેટલી છે, કઈ છે, કયા પ્રકારે રહેલી છે? વિપરીત ભાવના એટલે કુટેવ, ખોટી વિચારણા. ખોટી વિચારણા કયા પ્રકારની છે, કેટલા પ્રકારની છે, કઈ રીતે મારા જીવનમાં રહેલી છે, વણાયેલી છે, એ પ્રકારની વિચારણા હવે શ્લોક નંબર 110 માંથી આરંભે છે. બે પ્રકારની વિપરીત ભાવનાઓ છે અને એ વિપરીત ભાવનાઓ માટેનો ઉકેલ આપણે આવતી વખતે વિચારીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.